80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમદાવાદની માત્ર 4 વર્ષની બાળકી હરિશ્રી બારોટે 800થી વધુ સ્વહસ્ત ચિહ્નો દ્વારા 68 ચોરસ ફૂટનો વિશાળ તિરંગો તૈયાર કર્યો હતો. હરિશ્રી બારોટે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવ સમાન આ નાનકડી દીકરીએ શીતલ બારોટના માર્ગદર્શન હેઠળ પોતાની સર્જનાત્મકતા અને અતૂટ રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કર્યો હતો, જે અન્ય લોકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. 15મી ઓગસ્ટ છે અને 80મો સ્વતંત્રતા પર્વ છે, ત્યારે અમદાવાદની હરિશ્રી જે બારોટ છે તેને એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. પોતાના સ્વસ્થ કલાથી તિરંગાનું નિર્માણ કર્યું છે, તેના માટે તેને વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. ખુદ તેમના માતા છે, તેમની સાથે વાત કરીશું. જે આ હરિશ્રીને એવોર્ડ મળ્યો છે, વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે, શું વિગત છે? એમાં છે ને કે નાનપણથી જ એને એનો શોખ હતો કલર્સનો ને એનો, પણ સૌથી વધારે મારા નણંદ છે ને એમને કરાવડાવ્યું છે ને. અને આ જે તિરંગો બનાવ્યો છે બાબતે એવોર્ડ મળ્યો છે, જે વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે, શું છે એની વિગત? એટલે બાલ્યકાળથી જ જ્યારે બહુ નાની હતી ત્યારથી જ એ કોઈ પણ જગ્યાએ ધજા જોવે કે રાષ્ટ્રધ્વજ જોવે તો સલામી કરતી હતી. 500ની નોટ પર પણ એ રાષ્ટ્રધ્વજ જોઈને સલામી કરતી હતી. એટલે રાષ્ટ્ર પ્રેમની ભાવના તો એના મનમાં પહેલેથી જ હતી. એને ચિત્રકળા પ્રત્યે પહેલેથી શોખ હતો. બીજું, મારા મોટાબેન અને એના મેન્ટર શીતલ બારોટ, જે એ પોતે પણ એક રેકોર્ડ વિજેતા છે, અને એમના માર્ગદર્શન હેઠળ અને પોતાના એક આંતરિક રુચિથી 10 ફૂટ બાય 6 ફૂટ અને 8 ઇંચ એટલે 68 સ્ક્વેર ફૂટમાં એણે 2 દિવસની અંદર 800થી વધારે પોતાની હાથના છાપા પાડીને આ નિર્માણ કર્યું છે. અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સાહેબે અને શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પણ એને બોલાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ રીતે બસ દીકરી આગળ વધી છે. વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા તરફથી મળ્યો છે. ક્રિએટિવ બાળકી છે અને તેને ખૂબ જ પોતાની હસ્તકલાની છાપથી સુંદર તિરંગાનું નિર્માણ કર્યું છે, જેના માટે વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. આવનાર તમામ પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. આ બાળકીમાં અત્યારથી જ દેશભક્તિ માટેની જે ઝલક અને જે પ્રેમ જોવા મળ્યો છે તે અદ્ભુત છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.